देने को टुकड़ा भला लेने को हरि का नाम सूत्रने जीवन मंत्र बनावनार યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે નિર્વાણ દિવસ છે। પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભોજન કરતા કરતા વિક્રમ સંવંત 1937 મહાવદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા। ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિવસ એટલે કે પૂજ્ય બાપાની આજે 144મી પુણ્યતિથિ છે। દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ આજે પુણ્યતિથિ નિમિત્તે બાપાની નિજ સમાધિ સ્થાન ખાતે દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। તેમજ વેપારીઓ અને ગ્રામજનો પોતાના રોજગાર ધંધા બંધ રાખીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જુઓ જેતપુરથી અમુ સિંગલનો રિપોર્ટ। વીરપુર જલારામ ભરતભાઈ ગઢિયા વેપારી આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ રૂપે બાપાને અર્પણ કર્યું। આજથી 144 વર્ષ પહેલા પૂજ્ય મહાવદી દસમના દિવસે બાપાએ મહાપ્રયાણ કરેલું એની યાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે ધંધા રોજગાર બંધ રાખીને વીરપુરના વેપારીઓ બાપાને શ્રદ્ધાસુમન અર્પિત કરે છે અને વીરપુર જલારામ મંદિરમાં દર્શન તેમજ અન્નક્ષેત્ર અને પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ છે।